મને યાદ છે ત્યાં સુધી મેં 12th ના રિઝલ્ટમાં છેલ્લે પપ્પાને હક કરેલા હતા. છોકરી છે ને એના મમ્મી પાસે આમ બધી વાત શેર કરી શકે. છોકરાને એક હક કરવું હોય ને પપ્પાને તો એ એના માટે બહુ અઘરું વસ્તુ છે. 2 કલાકના પ્રોગ્રામમાં પબ્લિકને ઝંઝોડી નાખી છે. તમે જે કામ કર્યું છે ને એ આહલાદક છે. આના માટે કોઈ શબ્દો જ નથી. બહુ સારી આવી ઇવેન્ટ હું પહેલી વાર મારી લાઈફમાં એટેન્ડ કર્યો અને બહુ ઇમોશનલી અને બહુ ટચિંગ હતી. બહુ તમારી અત્યારે મેં રજીસ્ટ્રેશન કર્યું ત્યાં પપ્પાને નહોતી ખબર. મારે અત્યારે કામ ઓલરેડી ચાલુ છે. મેં રજા રાખી અને હું સાથે આવ્યો. પેલા હું ના પાડતો હતો પણ એને મને કીધું કે જવાનું. મેં કાંઈ વાંધો નહીં, હું બપોર સુધી રજા રાખી દઉં. હવે તો જો આજકાલના છોકરા જો સમજદાર છે, એને બહુ સમજાવવાની જરૂરત નથી કે હું એને કહું ત્યારે એ સમજે. બાકી જે લાગણીની જે વાત છે એ એક્સપ્રેશન કરવું હવે જરાક છોકરાઓને કરવું જોઈએ. મજા તો ખૂબ આવી પણ છતાંય મજા ન આવી. તમે પૂછશો કે કેમ મજા આવી ને મજા ના આવી, તો મજા એટલે ન આવી, આવો સરસ પ્રોગ્રામ ને ખાલી આટલો જ નાનકડો 4-5 કલાકનો હોવો જોઈએ. આ બધાની દબાઈ ગયેલી જે ફિલિંગ હોય ને એ આમાં બહાર નીકળે છે. એવું અહીંયાથી ગંગા ને અહીંયાથી જમના સિવાય તમે કઈ આપ્યું જ નથી. એ જ આપ્યું અમને. એ વાતની બહુ ખુશી છે. હવે તમે જે પ્રોગ્રામો કરી અને હવેના સંતાનોને જે સરસ મજાની સલાહ આપો છો તે બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા સારા કર્મ કરતા જ રહ્યો.